જય શ્રી રામ મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ વાંકાનેરના ફેમસ એવા રમેશભાઈ જોરદારના વડાપાવ ખાવા માટે. તો મિત્રો રમેશભાઈની આ બીજી એક ફ્રેન્ચાઇઝી છે, એક વિસીપરાની અંદર છે અને બીજી જે વાંકાનેરના રેલવે સ્ટેશનની બાજુમાં કરી છે. કેમ કે વિસીપરામાં માણસો વાંકાનેવાળા જવામાં બહુ આઘું પડતું હતું, એટલે રેલવે સ્ટેશનથી એકદમ થોડેક આગળ જ બીજી વેબ ચાલુ કરી છે ભાઈએ બ્રાન્ચ. તો ચાલો આપણે જોઈ લઈ ને નાસ્તો કરીએ. તમે જોઈ શકો છો ભીડ કેટલી બધી છે તે વડાપાવ ખાવા માટે. જોઈએ મિત્રો, આ નવી ફ્રેન્ચાઇઝી અહીંયા ચાલુ કરી છે વડાપાવ બનાવવાની. જોઈએ મિત્રો ભીડ કેટલી થઈ ગઈ છે. હજી આ જગ્યાએ આવ્યા જ છે રમેશભાઈ, ચાલુ જ કર્યું છે ને અહીંયા 2-3 દિવસ જ ચાલુ થયું છે. તમને લોકેશન દેખાડી દઉં. આ બાજુ તમે જાઓ ને એટલે આખી રેલવે સ્ટેશન આવી જાય, વાંકાનેર રેલવે સ્ટેશન. અને વિસીપરા અહીંથી થોડું આગળ છે, જ્યાં એની બ્રાન્ચ હતી, મેઇન બ્રાન્ચ, ને બીજી બ્રાન્ચ અહીંયા ચાલુ કરી છે. ને અહીંથી વાંકાનેર ગામમાંથી રસ્તો આવે છે ને કંઈક આવી ચાલુ કરી છે ભાઈ નવી ઓપનિંગ. તો ચાલો આપણે રમેશભાઈ જોડીએ વાત કરીએ અને માહિતી લઈ થોડી ઘણી. જય શ્રી રામ રમેશભાઈ, કેમ છો? જય શ્રી રામ, જય શ્રી રામ. મજામાં? મજામાં. આવો ભાવેશભાઈ. અહીંયા ક્યારે ચાલુ કરી બ્રાન્ચ? આપણે જો અઠવાડિયું થઈ ગયું છે. હા. અને આપણું એડ્રેસ જે છે મિલ પ્લોટ થી સ્ટેશન રોડ, મિલ ની સામે એક્ઝેક્ટ મિલ ની સામે. એનો ટાઈમિંગ શું છે? આપણે સાંજે 6 વાગે શરૂ થઈ જાય અને માલ જ્યાં સુધી હોય આપણે રાખીએ. એટલે મોસ્ટલી 8-9 લાસ્ટ, એના ઉપર તો માલ પૂરો થઈ જાય એટલે બંધ કરીને પછી જતા રહે. 2 થી 3 કલાકમાં પૂરો થઈ જાય ને માલ? 2 થી 3 કલાક ખાલી રેડી કહેવાય. અને શું બનાવો છો? આપણી આગળ 5 પ્રકારના વડાપાવ છે. એમાં જે બોમ્બે વડાપાવ છે એમાં કાયદેસર તમને જે મુંબઈનો મહારાષ્ટ્રનો ટેસ્ટ આવશે, એના 20 રૂપિયા છે. પછી તંદૂરી છે, ચીઝવાળા છે, લસણિયા છે, પછી અલગ અલગ એ રીતે પાંચ પ્રકારના છે. બધાના એક જ ભાવ છે, 20 રૂપિયા. કોઈ એવો આપણે સ્પેશિયલ ભાવ નથી રાખ્યો ચીઝના આટલા, બીજા 12 ગામમાં વધારે હોય છે. આપણે બધા 5 વેરાયટીના 20 રૂપિયા રાખેલા છે માત્ર. એક જ ભાવ રાખ્યો છે? એક જ ભાવ, હા. ને તમે જોઈ શકો છો લાઈવ વડાપાવ બને છે અહીંયા ગરમા ગરમ, અને પબ્લિક આવી ગઈ છે ખાવા માટે. હજી સ્ટાર્ટ છે અને 5 થી 10 મિનિટ જ થઈ છે કે તમે જોઈએ પબ્લિક કેટલું બધું આવી ગયું છે. હમણાં 2 જ કલાકમાં વડાપાવ અહીંયા પૂરા થઈ જતા હોય છે મિત્રો. તો વાંકાનેરની જનતા કોણ કોણ અહીંયા વડાપાવ ખાવા આવે છે તે મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહેજો. અને વિસીપરામાં જવું સારું કે આપણા માટે નજીક બની ગયું છે તો તે સારું, તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો મિત્રો, જેના હિસાબે ખબર પડે રમેશભાઈને કે હજી એક બ્રાન્ચ ક્યાં ખોલવી નવી. રમેશભાઈ, ગામમાં ક્યારે બ્રાન્ચ ખોલવાના? બસ હવે થોડુંક અહીંયા આપણે રનિંગ થઈ જાય એટલે બજારમાં એક પ્લાન છે આપણો, હાઈવે કે સિટીમાં આપણે આવશું સેમ પ્રાઇસમાં. નાસ્તા બજારમાં ખોલશો ને? ચોક્કસથી ખોલશું. જનતાનો પ્રેમ હશે તો આપણે અહીં ચાલુ કરી દેશું. કેમ કે આપણે વાંકાનેર ગામમાંથી આ ઠેઠ આવવા માટે અઘરું પડી જાય, પણ સ્વાદ હોય એટલે માણસો દોડીને આવતા હોય છે ખાવા માટે. જોઈએ મિત્રો, વડાપાવની પડાપડી લાગી છે અહીંયા. આપણે આ ચાઇનીઝ નો સ્પ્રિંગ રોલ છે, જેની અંદર આપણે ચાઇનીઝ ની જે વેજીટેબલ આવે આપણે એ બધું નાખી દઈએ. આના પણ માત્ર 20 રૂપિયા છે. જોઈએ મિત્રો, આ છે ચાઇનીઝ સ્પ્રિંગ રોલ, ગરમા ગરમ આપીશું. અને આ વસ્તુ જે છે લિમિટેડ હોય છે, એટલે કે ખાલી 30 થી 40 પીસ જ અમે લાવી છે. પણ આપણે ચાલુ કરીને એની પહેલા ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ આવી જાય, મારા આટલા રોલ રાખી મેળજો. એટલે લગભગ અડધી કલાકની અંદર આ રોલ પતી જાય. જેટલા પીસ લાવો ને બધા પૂરા થઈ જાય. આ ખાલી એક પીસ તમને ખાલી બતાવવા માટે, લાઈવ ડેમો દેવા માટે બનાવો છો. જોઈએ મિત્રો, આ છે સ્પ્રિંગ રોલ. અને રમેશભાઈ, તમારી આઈડી નું નામ કહેજો યુટ્યુબની. યુટ્યુબમાં રમેશભાઈ જોરદાર તમે સર્ચ કરશો એટલે આપણી એમાં ચેનલ છે. અને ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર છે રમેશભાઈ જોરદાર, તમે યુઝર આઈડી સર્ચ કરશો તો એમાં પણ આવી જશે. ઇન્સ્ટાગ્રામમાં તો તમે વાયરલ જ છો એટલે એમાં તો કઈ કેવું પડે એવું છે નહીં. તો મિત્રો, રમેશભાઈ જોરદારના કોણ કોણ વડાપાવ ખાવા આવેલું છે તે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. તો ચાલો આપણે જોઈએ રમેશભાઈ કેવી રીતે બનાવે છે સ્પ્રિંગ રોલ ને વડાપાવ ને તે બધી વસ્તુ જોઈએ મિત્રો. આ બને છે સ્પ્રિંગ રોલ, જોઈ શકો છો તમે. સ્પ્રિંગ રોલ આપણો તૈયાર થઈ ગયો છે. આની અંદર ચટણી નાખે છે ભાઈ, જોઈ લો. આખી આખી ડિઝાઇન વાઇઝ ચટણી બને છે, તમે જોઈ શકો છો કેવી નાખે છે. 2-3 પ્રકારની ચટણી ઉપર નાખતા હોય છે, જોઈ લો. આ છે સ્પ્રિંગ રોલ ને માથે ગાર્લિક ચટણી આવશે તીખી, જેને ખાવાના શોખીન હોય તેના માટે સાઈડમાં તીખી ચટણી પણ આવી જાય છે. આપણો સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયો છે. ને આ બીજા 2 સ્પ્રિંગ રોલ પાર્સલ થાય છે, જોઈ લો મિત્રો.
બનાવવાની ભાઈની કારીગરી તમે જોઈ શકો છો અને કેટલી સ્પીડથી બનાવે છે તે તમે જોઈ લ્યો મિત્રો. 2 રોલ બને છે તૈયાર કમ્પ્લીટ આપણા માટે પાર્સલ કરવાનું. સોરી, આપણે નથી ખાવાનો. જોઈ લ્યો સ્પ્રિંગ રોલ બની ગયા છે. અને સ્પ્રિંગ રોલ મિત્રો લિમિટેડ હોય છે, એટલે જેથી કરીને તમે આવો તો વહેલા હાર આવી જાવ વિનંતી, કેમ કે લિમિટેડ બનાવે છે એટલે જાજા સ્પ્રિંગ રોલ અહીંયા વધતા નથી ને કલાકમાં સ્પ્રિંગ રોલનું તો પૂરું થઈ જતું હોય છે મિત્રો. જોઈ લો કેટલી બધી મલાઈ ને તે બધી વસ્તુ નાખે છે. અને આ ચટણીને શું કહેવાય તે કોમેન્ટ બોક્સમાં મને કહેજો, મને તો નામ નથી આવડતા. જોઈ લો પાર્સલ થઈ ગયું કમ્પ્લીટ. ને અહીંયા ગરમા ગરમ મરચા તૈયાર થાય છે વડાપાવ માટે. અને આ પણ અનલિમિટેડ, તમારે એક વડાપાવ વાળે જેટલા તમારે મરચા ખાવા હોય તે રમેશભાઈ આપે છે આપણને વડાપાવ વાળે. અને આ મરચા તીખા નથી, મોરા છે તો તમે જોઈ શકો છો, એટલે ખાવાની પણ મજા આવે. જોઈ લો મિત્રો. આ છે મરચા જે આપણને વડાપાવ વાળે ખાતા હોય તે, અને અનલિમિટેડ આપે છે આપણને. જોઈ લો મિત્રો કેવા બને છે મરચા તે તૈયાર. તો રમેશભાઈના કાયમી ગ્રાહક આપણી સાથે જોડાઈ ગયા છે. કદાચ તમે જોયું હશે આ મિત્રને રમેશભાઈના વિડીયોમાં. શું કેવું ભાઈ તમારું? આ ખાવા આવી મોજ બોર આવે, ઘડી ઘડી મજા આવે ખાવાની. એમ ને? ફૂલ મલુક રાય. ક્યાંથી આવો ખાવા? મિલપ્લોટ થી આવી. મિલપ્લોટ થી આવો ખાવા એમ ને? અને શું લીધું અત્યારે? અત્યારે વડાપાવ લીધા. વડાપાવ રોજ ખાવા આવો? રોજ ખાવા આવી એમને. એટલે બધા મજા આવે ખાવાની? મોજ આવે ખાવાની યાર. રેડી કહેવાય. કઈ જગ્યાએ આવવાનું ખાવા હોય તો? આ મિલ ને જાપે. મિલ ના જાપે? હા. કાંઈ વાંધો નહીં, પોગી જઈએ હાલો. શું રમેશભાઈ શું બનાવો આપણને? હવે તમારા માટે સ્પેશિયલ ચીઝ તંદૂરી, એના પણ 20 રૂપિયા છે. બરોબર. બરાબર. તો ચીઝ તંદૂરીમાં સૌપ્રથમ શું આવશે? એમાં જે લિક્વિડ ચીઝ આવશે આ, અને આ તંદૂરી આવશે, એમાં ફ્લેવર આવશે આ તંદૂરીનો. અને સૌપ્રથમ આપણે આમાં જે આપણે ઘરેથી આપણે લીલી ચટણી બનાવી છે, એકદમ ફ્રેશ હોય છે. ડેઈલી આપણે ફ્રેશ ચટણી બનાવી છે. તો આમાં લીલી ચટણી આવશે, પછી આવશે આની ઉપર ચીઝ. જોઈએ મિત્રો ચીઝ કેટલું બધું નાખ્યું છે તમે જોઈ શકો છો. અને પ્લસ આ ગરમા ગરમ વડું આવી જશે. વડું. હવે એની ઉપર આવશે આ તંદૂરી સોસ. તંદૂરી સોસ. તો આ આપણું વડાપાવ તૈયાર થઈ ગયું. હવે થોડુંક સ્પાઇસી ખાવું હોય તો એના માટે મેં શેઝવાન પણ આવી રીતના એડ કરી દઈ છીએ. પછી ડાયરેક્ટ આમ બંધ કરી, અને જે આપણે પાવ આવે છે ને, આ રાજકોટ થી આવે છે, વાંકાનેરના પાવ નથી આ. તમને પાવ તમને બતાવી સ્પેશિયલ રાજકોટ થી તમને બતાવું. જો આ જે પાવ છે ને એકદમ સોફ્ટ આવે. જો વાંકાનેર જે પાવ મળે ને એનું પડ છે ને થોડુંક જાડું આવે, આ એકદમ સોફ્ટ આવે. તો આપણે સ્પેશિયલ રાજકોટ થી ડેઈલી સવારે પાવ આવી જાય છે. તો આ થઈ ગયા છે તંદૂરી વડાપાવ રેડી. તો આવી રીતે દેખાશે અંદરથી. અને એની સાથે તમને મળશે આ ગરમા ગરમ મરચા. જો તમારે જેટલા ખાવા હોય ને એટલા તમે ખાઈ શકો છો. તમારી પ્લેટ રેડી. હાલો હવે આપણે ખાઈ લઈ પછી મળીએ.